નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર 9માં સ્વાધ્યાય 9.3માં એક્ઝામ્પલ 23 સુધી જોઈ લીધું. હવે આપણે એક્ઝામ્પલ 24થી સ્ટાર્ટ કરીએ. સાબિત કરો કે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનો n+1 પદથી 2nમાં પદ સુધીના સરવાળા સાથેનો ગુણોત્તર 1/r(n) થાય. આપણે સાબિત કરવાનું છે કે n+1 પદથી 2nના પદ સુધીનો ગુણોત્તર 1/r(n) થાય. તો આપણે વચ્ચેના પદથી કેવી રીતે એ સાબિત કરી શકીશું? કેમ કે આપણે જાણીએ છીએ કે n પદોનો સરવાળો પ્રથમ પહેલા પદથી n પદ સુધીનું સૂત્ર આપણે જાણીએ છીએ, પણ વચ્ચેના કોઈ પદથી એવું કોઈ સૂત્ર જાણતા નથી કે આપણે n+1 થી વચ્ચે 2n સુધી લઈ જઈએ. તો આપણે શું કરીશું? એક શ્રેણી લખીએ આપણે a1 a2 a3 અપ ટુ n સુધી. પણ આપણે જવાનું છે કે સુધી? 2n સુધી. તો 2n ઘાત સુધી લખવું પડશે. અહીંયા a1 પ્રથમ પદમાં 1 ઉમેરીએ એટલે a2 મળે, એવી જ રીતે 1 ઉમેરીએ એટલે a3 મળે. તો અહીંયા n માં 1 ઉમેરીએ તો n+1 મળે, પછી n+2 મળે અને આપણે જઈશું a2n સુધી. હવે આખું પદ અહીંયા a1 થી an પદોનો ગુણોત્તર કીધો હોય તો આપણે અહીંયા SNનું સૂત્રનો યુઝ કરીને શોધી દઈએ. પણ આ તો આપણે a1 થી a2n સુધીનું સૂત્ર શોધવાનું છે. તો એ શું કરીશું? એનું સૂત્ર આપણી પાસે છે નહીં, એટલે કે S2n સુધીનું શોધવાનું છે. તો આપણે શું કરીશું? આ a1 થી an એ તો આપણે જાણીએ જ છીએ કે એને આપણે SN કહીએ છીએ. આ a1 થી an એટલે SN. તો આ જે આખું પદ છે S2n વાળું, એમાંથી SN આપણે બાદ કરી દઈશું. તો આ પદ આપણને મળી જશે an+1 થી a2n. જે આપણે શોધવાનું હતું એનો ગુણોત્તર આપણે શોધી દઈશું. શું કરીશું કે આખું આ જે પદ થયું a1 થી a2n વાળું, એટલે કે S2n માંથી આ a1 થી an એટલે કે SN વાળું પદ બાદ કરી દઈશું. તો આપણને આટલું an+1 થી 2n વાળું પ્લસ પદ મળી જશે. તો આપણે અહીંયા લખીએ S2n માંથી આપણે શું બાદ કરવાનું? SN. તો S2n માંથી SN આપણે બાદ કરતા ઇઝ ઇક્વલ ટુ S2n નું સૂત્ર SN નું જે છે એ જ કે ar(n-1) એટલે અહીંયા 2n યુઝ કરવાના. તો ar(2n-1) ભાગ્યા r-1. અહીંયા SN નું સૂત્ર ar(n-1) ભાગ્યા r-1. હવે અહીંયા જે કોમન નીકળે એ કાઢી દઈએ એટલે a ભાગ્યા r-1 કોમન નીકળે છે, તો એ કોમન કાઢી દઈએ. તો a ભાગ્યા r-1 કોમન, કૌંસમાં બચશે r(2n) -1 માઇનસ r(n) -+1. અહીંયા માઇનસ +1 કેન્સલ, તો અંદર વધશે a ભાગ્યા r-1. અહીંયા r(2n) માઇનસ r(n) બચશે. તો આપણે શું કરીએ? અહીંયા લખી દઈએ. હવે આ r(2n) છે એને આપણે આવી રીતે લખી શકીએ. અહીંયા સાઈડમાં જુઓ, r(2n) ઇઝ ઇક્વલ ટુ r(n) ઇન્ટુ r(n) એવી રીતે લખી શકીએ. તો એક r(n) અહીંયા બાજુમાં લખી દઈએ. તો એક r(n) બાજુમાં લખી દીધી અને કૌંસમાં બીજી r(n) ની -1. અહીંયા 2n માંથી r(n) જશે એટલે r(2n) કોમન કાઢી દઈએ એટલે અહીંયા બચશે -1. હવે
આપણને આ સૂત્ર મળ્યું S2n માઇનસ SN. હવે અહીંયા જુઓ એ r⁻n−1 ભાગ્યા r−1 એ કોનું સૂત્ર કહેવાય? અહીંયા આટલું સૂત્ર એ તો આપણને મળી ગયું SNનું સૂત્ર. આટલું SNનું સૂત્ર થાય એ r⁻n−1 ભાગ્યા r−1 એ આપણને SNનું સૂત્ર મળે. તો અહીંયા r⁻n × SN લખી શકીએ. તો S2n - SN = r⁻n એમના એમ, અને આખું આ સૂત્ર આપણને મળ્યું SNનું. તો એ ડોટ SN. હવે આપણે જરૂર છે SN ભાગ્યા A1n+1 A2n એની જરૂર છે. તો આપણે અહીંયા SN ને ઉપર લખીએ. તો SN ભાગ્યા અહીંયાથી SN આ સાઈડ લાવ્યા તો આ S2n - SN નીચે જાય. તો S2n - SN = ઉપર r⁻n. આ SN અહીંયા ઉપર છે તો નીચે આવશે r⁻n. તો ઉપર કાંઈ ના હોય તો 1. તો આ SN 2n - SN શું મળે આપણને? એ શું હતું? આટલું પદ એ n+1 થી એ 2n+1. તો એની જગ્યાએ આપણે લખી શકીએ. તો SN ભાગ્યા an+1 પ્લસ an+2 પ્લસ અપ ટુ A2n સુધી = 1/r⁻n. જે આપણે શોધવાનું હતું. આપણને શું કહ્યું હતું કે n+1 પદથી 2n પદ સુધીના સરવાળાના સાથેનો ગુણોત્તર 1/r⁻n થાય. તો આપણને મળી ગયું કે an+1 થી an+2 સુધીના સરવાળાનો ગુણોત્તર 1/r⁻n મળી ગયો. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 25. જો A, B, C અને D સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બતાવો કે A² + B² + C² × B² + C² + D² = AB + BC + CD નો કૌંસ 12² થાય. આપણે સાબિત કરવાનું છે કે આ બે પદો સમાન છે. આપણને શું આપેલું છે કે ABCD સમગુણોત્તર શ્રેણીમાં છે. તો અહીંયા લખી દઈએ ABCD સમગુણોત્તર શ્રેણીમાં છે. તો સમગુણોત્તર શ્રેણીના 4 પદો AR AR² × AR³ મળે. તો A = A થાય. તો A = A. બીજું B = AR. એવી જ રીતે C = AR² અને D = AR². હવે આપણે શું કરીશું? આ LHS ઉપરથી RHS સાબિત થઈ જાય તો આપણે કહી શકીએ કે ડાબા અને જમણા સરખા છે. તો આપણે અહીંયા LHS સાબિત કરીશું પહેલાં. તો LHS = A² + B² + C² કૌંસમાં બીજું B² + C² + D². હવે A, B, C અને D ની વેલ્યુ આપણે જાણીએ છીએ. તો એ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ. તો A² = A એટલે A² પ્લસ B² એટલે AR² એટલે આપણે લખીશું A²R². C એટલે A² × R⁴ એક કૌંસ પૂરો. બીજા કૌંસમાં B² એટલે A²R² પ્લસ C² એટલે A²R⁴ પ્લસ D² એટલે A² ને R⁶ 3 દુ 6 એટલે A² અને R⁶. હવે આપણે આ પહેલા પદમાંથી A² કોમન કાઢી દઈએ. તો
તો આપણને શું મળે? અંદર એ સ્ક્વેર કોમન કાઢીએ તો અંદર 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આરની 4 ઘાત મળે. ડોટ અહીંયાથી આપણે એ સ્ક્વેર આર સ્ક્વેર કોમન કાઢી દઈએ. જે નેનું પદ હોય એ હંમેશા કોમન નીકળે. તો એ સ્ક્વેર આર સ્ક્વેર કોમન કાઢીએ તો અહીંયા બચશે 1 પ્લસ અહીંયાથી આર સ્ક્વેર જતા રહ્યા, એ સ્ક્વેર જતા રહે તો વધ્યા આર સ્ક્વેર પ્લસ અહીંયાથી આરનો વર્ગ જતો રહ્યો તો આરની 4 ઘાત. 6 પ્લસ 4 પ્લસ 2 એટલે 6 ઘાત. હવે આપણે અંદર કૌંસ જોડે જોડે લાવી દઈએ તો એ સ્ક્વેર અને અહીંયા એ સ્ક્વેર આરની 2 ઘાત તો એ સ્ક્વેર એની 4 ઘાત ઇન્ટુ આર સ્ક્વેર. આ કોમન કાઢી દીધું તો 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આરની 4 ઘાત એનો કૌંસ બાર વર્ગ. કોમન ના નીકળે કે ગુણાકારમાં છે તો અહીંયા એક 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આરની 4 ઘાત અને આ બીજું 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આરની 4 ઘાત એટલે એનો હોલ બાર વર્ગ. હવે આપણે શું કરીએ? અહીંયા ઉપરવાળું પદ બને એવી રીતે ટ્રાય કરીએ તો એની 4 ઘાતને આપણે એ સ્ક્વેર કૌંસમાં એ આરનો વર્ગ લખીએ. શું કર્યું? અહીંયા એ સ્ક્વેર એટલે એની 4 ઘાતમાં લીધું જાય. આર સ્ક્વેર એટલે આ પણ આર સ્ક્વેર કહેવાય. આ તો જેમ હતું એમ જ 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આરની 4 ઘાતનો કૌંસ બાર વર્ગ. હવે અહીંયા આપણે આ સ્ક્વેર વાળું આખું કૌંસ બાર સ્ક્વેર કરી દઈએ તો અહીંયા અને વચ્ચે હું સ્ક્વેર આ કોમન કાઢી દઈશ એટલે મતલબ ઉપર લખી દઈશું તો અહીંયા એ ઇન્ટુ એ આર એ જે આપણે અંદર કૌંસમાં ગુણી દઈએ તો આપણને મળશે પહેલું પદ 1 સાથે ગુણાય એટલે એ ઇન્ટુ એ આર પ્લસ અહીંયા આર સ્ક્વેર ગુણાશે તો એ સ્ક્વેર એ તો હતો જ એ સ્ક્વેર અને આર ઇન્ટુ આર સ્ક્વેર એટલે આર ક્યુબ પ્લસ એ સ્ક્વેર અને આરની 4 ઘાત એટલે આરની 5 ઘાત એનો કૌંસ બાર વર્ગ. અહીંયા આનો સ્ક્વેર એ આરનો સ્ક્વેર અને આ આખા કૌંસનો સ્ક્વેર અહીંયા આપણે લખી દીધું. હવે એ ઇન્ટુ એ આર એટલે શું થાય? અહીંયા જુઓ એ એટલે એ તો અહીંયા આપણે રાખીશું એ આર એટલે કે બી તો અહીંયા આપણે લખીએ બી પ્લસ એ સ્ક્વેર એટલે આપણને મળશે એ આર આપણે 2 ભાગ પાડી દઈએ એ આર ઇન્ટુ એ આર સ્ક્વેર પ્લસ એ આરનો ઘન ઇન્ટુ એ આરનો વર્ગ કૌંસ બાર વર્ગ ઇઝ ઇક્વલ ટુ એ બી એમના એમ એ આર એટલે છે બી તો અહીંયા લખી દઈએ બી એ આર સ્ક્વેર એટલે સી તો બી ઇન્ટુ સી એ આરનો ઘન એટલે ડી ઇન્ટુ એ આર સ્ક્વેર એટલે સી એનો કૌંસ બાર વર્ગ જે આપણું RHS હતું. તો આપણે સાબિત કરી દીધું કે આના બરાબર આ થાય. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 26. 3 અને 81 વચ્ચે 2 સંખ્યાઓ એવી ઉમેરો કે જેથી બનતી શ્રેણી સમગુણોત્તર શ્રેણી હોય. આપણે સમગુણોત્તર શ્રેણી બનાવવાની છે તો એવી સંખ્યાઓ આપણે 3 અને 81 વચ્ચે ઉમેરવી પડશે તે આખી શ્રેણી સમગુણોત્તર શ્રેણી થાય. તો ધારી દઈએ ધારો કે 2 સંખ્યાઓ G1 અને G2 છે. ધારો કે તે 2 સંખ્યાઓ G1 અને G2 છે. તો 3 વચ્ચે G1 G2 અને 81 આખી શ્રેણી સમગુણોત્તર શ્રેણી થાય. તો અહીંયા A = 3 B = 81
અને n ઇઝ ઇક્વલ ટુ આપણે બે સંખ્યાઓ ઉમેરી એટલે કે 2. હવે આપણે જાણીએ છીએ કે સમાંતર મધ્યકનું સૂત્ર એટલે કે r ઇઝ ઇક્વલ ટુ b ભાગ્યા a ની n પ્લસ 1 ઘાત. હવે બીની વેલ્યુ 81 ભાગ્યા a એટલે 3 ની n એટલે 2 પ્લસ 1 ઘાત. એટલે આપણને મળશે 81 ભાગ્યા 3 એટલે 27 ની 2 પ્લસ 1 એટલે 3 ઘાત. તો r બરાબર આપણને મળ્યું 27 ની 3 ઘાત એટલે કે r ઇઝ ઇક્વલ ટુ 3. તો આરની વેલ્યુ આપણને મળી ગઈ 3. હવે g1 એટલે શું મળે આપણને? પહેલું પદ a ઇન્ટુ r. તો એની વેલ્યુ આપણે જાણીએ છીએ કે 3, આરની વેલ્યુ આપણને મળી 3 તો 9. g2 ઇઝ ઇક્વલ ટુ ar સ્ક્વેર 3 ઇન્ટુ 3નો વર્ગ એટલે 9 તરી 27. તો આપણને જે બે સંખ્યાઓ મળી ગઈ 9 અને 27. તો અહીંયા લખી દઈએ 3 અને 81 ની વચ્ચે 9 અને 27 ઉમેરતા સમગુણોત્તર શ્રેણી બને. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 27. જો a અને b ના સમગુણોત્તર મધ્યક an+1 પ્લસ bn+1 ભાગ્યા an+1 પ્લસ bn હોય તો nનું મૂલ્ય શોધો. આપણને સમગુણોત્તર મધ્યક આપેલું છે એટલે કે g એટલે કે રૂટ ab આપણને આપેલો છે. એના પરથી આપણે nનું વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો અહીંયા લખીએ રૂટ ab ઇઝ ઇક્વલ ટુ an+1 પ્લસ bn+1 ભાગ્યા an પ્લસ bn. હવે આપણે આ રૂટ ab ને a ની 1/2 b ની 1/2 તરીકે લખી શકીએ. તો અહીંયા લખી દઈએ a ની 1/2 ડોટ b ની 1/2 અને આ an પ્લસ bn અહીંયા ઉપર ગુણી દઈએ. તો an પ્લસ bn ઇઝ ઇક્વલ ટુ અહીંયા હતું એના a ની n+1 ઘાત પ્લસ b ની n+1 ઘાત. હવે અહીંયા આપણે અંદર આ બેને અંદર ગુણી દઈએ તો આપણને શું મળશે? તો અહીંયા જુઓ આ 1/2 પ્લસ n ઘાત. તો અહીંયા 1/2 ની n ઘાત આપણને મળશે. તો અહીંયા આપણે ગુણીએ તો આપણે n+1 આપેલા હોય તો 1 ને આપણે અડધા કરીએ એટલે કે 1/2 પ્લસ 1/2 પ્લસ n. એટલે અહીંયા શું થાય? તો a ની n પ્લસ 1/2 ઇન્ટુ b ની 1/2 એમ જ પ્લસ અહીંયા આ ગુણી દઈએ bn ઘાતવાળી ગુણી દઈએ તો આપણને મળશે a ની 1/2 એમ જ પ્લસ b ની n+1/2 ઇઝ ઇક્વલ ટુ an+1 પ્લસ bn+1. હવે અહીંયા a ની n+1/2 એને આપણે આ સાઈડથી આપણે એ વાળા પદો જોડે લાવી દઈએ એટલે કે આ એની આ પદ અને આ an+1 વાળું પદ આ સાઈડ લાવી દઈએ. તો અહીંયા આપણે લખીએ તો આપણને શું મળે? a ની n+1/2 ઇન્ટુ b ની 1/2 તો એમ જ માઇનસ an ની +1 ઘાત ઇઝ ઇક્વલ ટુ એવી જ રીતે બીમાં કરીએ તો b ની n+1 માઇનસ a ની 1/2 ઇન્ટુ b ની n+1/2. હવે આપણે આમાંથી શું કરીશું?
તો અહીંયા n+1/2 અહીંયા છે એની n+1 ઘાત. તો મેં તમને આગળ શીખવાડ્યું એમ કે n+1/2 કોમન કાઢી દઈએ. આખી n+1 ઘાત હોય તો આપણે શું લખી શકીએ? n+1/2 +1/2. એટલે કે આટલી ઘાત આપણે કોમન કાઢી શકીએ. તો એની n+1/2 કોમન કાઢી દીધી. તો અહીંયા બચશે bની 1/2 માઇનસ અહીંયા એક ઘાત તો આટલી તો બચી, એની 1/2 ઘાત તો બચી, એટલે એની 1/2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ એવું જ કરીએ. તો બીની n+1/2 કોમન કાઢી દઈએ તો કૌંસમાં બચશે બીની 1/2 માઇનસ એની 1/2. અહીંયા આ કેન્સલ, તો આ ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું એની n+1/2. આપણે ગુણોત્તર શોધવાનું છે તો અહીંયા ભાગાકારમાં લાવી દઈએ. બીની n+1/2 ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ a ભાગ્યા બીની આપણે કૌંસ બાર n+1/2 લખી શકીએ. અને 1ની એવો આધાર સરખા હોય તો a ભાગ્યા બીની 0 ઘાત એ બરાબર શું થાય? 1. હવે આધાર સરખો હોય તો ઘાતાંકનો આપણે સરખાવી શકીએ, એટલે કે n+1/2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને મળશે n ઇઝ ઇક્વલ ટુ -1/2. તો એનની વેલ્યુ આપણને મળી ગઈ -1/2. આ એક્ઝામ્પલમાં કાંઈ નથી, ખાલી ગણતરી કરવામાં ભૂલ પડવી જોઈએ નહીં. અને આ ખાસ યાદ રાખવાનું કે n+1 ઘાત હોય એને તમે બે ભાગ એટલે 1ના બે ભાગ પાડી શકાય, 1/2 1/2. અને આ 1/2 કોમન કાઢી આપણે એક્ઝામ્પલ ગણી શકીએ. તો જો આ એક્ઝામ્પલ તમે એકવાર રિવિઝન કરેલો હશે તો બીજી વાર યાદ આવશે. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 28, જે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. આમાં થોડું ધ્યાન વધારે રાખવાની જરૂર છે. બે સંખ્યાઓનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્યક કરતાં 6 ગણું હોય તો બતાવો કે આ સંખ્યાઓનો ગુણોત્તર આ થાય. આપણને આપેલું છે કે બે સંખ્યાઓનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્યક કરતાં 6 ગણું છે. તો આપણે બે સંખ્યાઓ ધારી લઈએ. ધારો કે બે સંખ્યા a અને b છે. તો આપણને શું કહ્યું છે કે એનો સમગુણોત્તર એ બે સંખ્યાઓનો સરવાળો, એટલે કે a પ્લસ બીનો સરવાળો એ તેમના સમગુણોત્તર મધ્યક કરતાં 6 ગણું છે, એટલે કે √ab કરતાં 6 ગણું છે. હવે આપણે અહીંયા શું કરીએ? તો આ 6ના પહેલાં ભાગ પાડી દઈએ અને √ab અહીંયા લાવીએ. તો a પ્લસ બી ભાગ્યા 2√ab ઇઝ ઇક્વલ ટુ 3. આપણે કેમ આવું કર્યું? તો અહીંયા જુઓ, a પ્લસ બીનો -6 √ab નું મધ્યમ પદ શું મળે આપણને? √a × √b ગુણ્યા 2. એટલે આપણે અહીંયા મધ્યમ પદ લખ્યું અને પછી ઇઝ ઇક્વલ ટુ કરીને 3. હવે શું કરીશું? હવે તમે આગળ 10મા ધોરણમાં યોગ વિયોગની ક્રિયા તમે શીખી ગયા છો. યોગ વિયોગ એટલે શું? કે આપણને કોઈ બે સંખ્યાઓ આપેલી હોય x ભાગ્યા y, તો નીચે છેદમાં જે આપેલું એટલે x પ્લસ y કરવાનું અને નીચે x માઇનસ y. તો પ્લસ એટલે યોગ, માઇનસ એટલે વિયોગ. તો આ રીતે આપણે જે કરીએ એને યોગ વિયોગ ક્રિયા કહેવાય. તો એ ક્રિયા આપણે અહીંયા કરીશું. તો અહીંયા ઉપર a પ્લસ બી, અહીંયા +2√ab ભાગ્યા નીચે -2√ab. તો અહીંયા લખીએ a પ્લસ બી -2√ab ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ પણ યોગ વિયોગ કરવું પડશે. તો 3 + 1 ભાગ્યા 3 - 1. શું કર્યું આપણે? યોગ વિયોગ ક્રિયા લીધી. તો અહીંયા લખી દઈએ યોગ વિયોગ કરતા
આ 1 પ્લસ એ પ્લસ બી 2 રૂટ એ બીને આપણે અંડર રૂટ એ સ્ક્વેર, એવી જ રીતે આ બાજુ 2 રૂટ એ બી વચ્ચે લાવી દઈએ અને અંડર રૂટ બી સ્ક્વેર લખી શકીએ. અહીંયા 3 પ્લસ 1 4 અને 3 માઇનસ 1 2. તો અહીંયા આપણે લખીએ રૂટ એનો વર્ગ પ્લસ 2 રૂટ એ બી પ્લસ રૂટ બીનો વર્ગ ભાગ્યા નીચે પણ એવું લખી દઈએ રૂટ એનો વર્ગ માઇનસ 2 રૂટ એ બી પ્લસ રૂટ બીનો વર્ગ, અને આ સાઈડ થતું હતું 4 ભાગ્યા 2. હવે આપણે અહીંયા એ પ્લસ બીનો વર્ગનું સૂત્ર મળી ગયું, તો અહીંયા લખી દઈએ એ અંડર રૂટ એ પ્લસ અંડર રૂટ બીનો વર્ગ ભાગ્યા નીચે એવું જ અંડર રૂટ એ માઇનસ અંડર રૂટ બીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4 ભાગ્યા 2, એટલે આપણને મળશે 2. હવે આ સ્ક્વેર કાઢી દઈએ, તો આ સાઈડ સ્ક્વેર રૂટ કરવું પડશે, તો અહીંયા સ્ક્વેર કાઢી દઈએ તો રૂટ એ પ્લસ રૂટ બી ભાગ્યા રૂટ એ માઇનસ રૂટ બી, તો આ સાઈડ થઈ જશે અંડર રૂટ 2, નીચે છેદમાં ના કાયું હોય તો 1. હવે ફરીથી આપણે આનું યોગ વિયોગ પ્રમાણ લઈએ તો આપણને શું મળે અંડર રૂટ એ પ્લસ અંડર રૂટ બી પ્લસ રૂટ એ માઇનસ રૂટ બી ભાગ્યા અહીંયા રૂટ એ પ્લસ રૂટ બી માઇનસ રૂટ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2 પ્લસ 1 નીચે અંડર રૂટ 2 માઇનસ 1. શું કર્યું યોગ વિયોગ પ્રમાણ લીધું, તો અહીંયા લખી દઈએ યોગ વિયોગ કરતા. હવે આ પ્લસ રૂટ બી માઇનસ રૂટ બી કેન્સલ અને નીચે પ્લસ એ માઇનસ એ કેન્સલ, તો ઉપર વધશે 2 રૂટ એ નીચે 2 રૂટ બી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2 પ્લસ 1 કૌંસમાં અંડર રૂટ 2 માઇનસ 1 વધશે. અહીંયા 2 2 કેન્સલ અને આખાનો આપણે ભેગો રૂટ એ બી લખી દઈએ, તો ભાગ્યા એ ભાગ્યા બી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2 પ્લસ 1 અંડર રૂટ 2 માઇનસ 1. હવે ફરીથી આપણે આ રૂટ કેન્સલ કરીએ તો અહીંયા થઈ જશે સ્ક્વેર, તો અહીંયા આપણે રૂટ કેન્સલ કરી દઈએ, તો એ ભાગ્યા બી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2 પ્લસ 1નો સ્ક્વેર ભાગ્યા અંડર રૂટ 2 માઇનસ 1નો સ્ક્વેર. તો 2 પ્લસ 1નો એટલે કે એ પ્લસ બીનો સ્ક્વેર બરાબર આપણને શું મળતું એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો એ સૂત્રનો યુઝ કરીએ તો એ ભાગ્યા બી એમ જ એ સ્ક્વેર એટલે કે રૂટ 2નો સ્ક્વેર એટલે 2 પ્લસ 2ab એટલે કે 2 રૂટ 2 પ્લસ 1 ભાગ્યા 2 માઇનસ 2 રૂટ 2 પ્લસ 1. તો એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 પ્લસ 1 એટલે 3 પ્લસ 2 રૂટ 2 ભાગ્યા 2 માઇનસ 1 સોરી 2 પ્લસ 1 એટલે 3 માઇનસ 2 રૂટ 2. તો આપણને ગુણોત્તર મળી ગયો કે એ જેમ બી ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 2 રૂટ 2 જેમ 3 માઇનસ 2 રૂટ 2, જે આપણે સાબિત કરવાનું હતું. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 29. બે ધન સંખ્યાઓના સમાંતર અને સમગુણોત્તર મધ્યકો અનુક્રમે એ અને જી હોય તો સાબિત કરો કે તે સંખ્યાઓ એ પ્લસ ઓર માઇનસ અંડર રૂટ એ પ્લસ જી અને એ માઇનસ જી છે. આપણને સમાંતર અને સમગુણોત્તર મધ્યક આપેલું આ છે. કોઈ બે ધન સંખ્યાઓ એટલે આપણે ધારી દઈએ, ધારો કે તે બે ધન સંખ્યાઓ આલ્ફા અને બીટા છે. તો આપણને શું કહ્યું છે કે એ સમાંતર અને સમગુણોત્તર મધ્યકો એ અને જી છે. તો સમાંતર એટલે કે એ પ્લસ સમાંતર
મધ્યકનું સૂત્ર a પ્લસ બી બાય 2 ઇઝ ઇક્વલ ટુ એ આપેલું છે અને સમગુણોત્તર મધ્યક જી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ એ બી સોરી તો આપણે આલ્ફા એન્ડ બીટા લીધું છે તો અંડરરૂટ આલ્ફા એન્ડ બીટા અહીંયા 2 પર ગુણી દઈએ તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 2a અને અહીંયા રૂટ કાઢી દઈએ તો આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ જી સ્ક્વેર. હવે આપણે દ્વિઘાત સમીકરણ જાણીએ છીએ. દ્વિઘાત સમીકરણ કયું? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 વાળું. તો આમાં આપણને બે પદો મળતા તો આપણે અહીંયા આલ્ફા અને બીટા લીધું છે તો અહીંયા લખીએ આલ્ફા અને બીટા બીજવાળું દ્વિઘાત સમીકરણ. એક્સ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 0. આ સૂત્ર તમારે યાદ રાખવાનું જે ધોરણ 10માં આપણે આગળ જોઈ ગયા હતા. હવે આલ્ફા પ્લસ બીટા એટલે કે આપણે એની વેલ્યુ જાણીએ છીએ કે 2a અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે જી સ્ક્વેર તો મૂકી દઈએ એક્સ સ્ક્વેર માઇનસ 2ax પ્લસ જી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. હવે આનું દ્વિઘાત સમીકરણનું સૂત્ર આપણે કેવી રીતે મેળવતા તો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડરરૂટ બી સ્ક્વેર માઇનસ 4ac ભાગ્યા 2a. હવે આપણે જે વેલ્યુ જાણીએ છીએ એ મૂકી દઈએ તો બી એટલે કે માઇનસ 2a માઇનસ તો એમ જ બી એટલે 2 માઇનસ 2a પ્લસ ઓર માઇનસ કૌંસમાં બી સ્ક્વેર એટલે 2a સ્ક્વેર 2a નો વર્ગ એટલે કે 4a સ્ક્વેર માઇનસ 4 a એટલે 1 અને સી એટલે જી સ્ક્વેર ભાગ્યા 2 ઇન્ટુ 1. અહીંયા માઇનસ માઇનસ પ્લસ તો આપણને મળશે 2a પ્લસ ઓર માઇનસ અહીંયાથી 4 કોમન કાઢી દઈએ તો રૂટ 4 એટલે બહાર નીકળશે તો આપણને મળશે 2 કૌંસમાં એ સ્ક્વેર માઇનસ જી સ્ક્વેર ભાગ્યા 2 એકા 2. હવે 2 કોમન કાઢી દઈએ અહીંયા ઉપરથી અને નીચેથી તો એ કેન્સલ થઈ જશે તો આપણને મળશે એ પ્લસ ઓર માઇનસ કૌંસમાં એ સ્ક્વેર માઇનસ જી સ્ક્વેર. હવે એ સ્ક્વેર માઇનસ જી સ્ક્વેરના બે ભાગ પાડી દઈએ તો એ ઇઝ પ્લસ ઓર માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ અંડરરૂટ એ માઇનસ જી અને એ પ્લસ જી. તો આપણને એ બે સમાંતર અને સમગુણોત્તર મધ્યકો એ અને જી હોય તો આપણે સાબિત કરી દીધું કે એના બે બીજ એ માઇનસ જી અને એ પ્લસ જી હશે. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 30 જે મોસ્ટ આઈએમપી છે. ચેન્જ કરીને પણ સંખ્યા તમને પૂછી શકે છે. તો શું કહ્યું છે કે બેક્ટેરિયાના ઉછેરમાં તેની સંખ્યા દર કલાકે બમણી થાય છે. જો શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 30 હોય તો 2 કલાક 4 કલાક અને એનમાં કલાકે બેક્ટેરિયાની સંખ્યા શોધો. બેક્ટેરિયાની સંખ્યા એ 2 કલાકે બમણી થાય છે અને શરૂઆતની સંખ્યા આપણને આપેલી છે 30 એટલે કે એ ઇઝ ઇક્વલ ટુ 30 અને દર 2 કલાકે બમણી થાય છે એટલે એનો રેશિયો R 2 આપેલો છે. તો આપણે શોધવાનું છે કે આ 2 કલાક 4 કલાક અને એનમાં કલાકે બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે. તો આપણે અહીંયા લખીએ કે 2 કલાકના અંતે બેક્ટેરિયાની સંખ્યા 2 કલાકના અંતે આપણે બેક્ટેરિયાની સંખ્યા કેવી રીતે મળશે તો આપણને મળશે A3 કેવી રીતે તો અહીંયા જુઓ A1 A2 A3 આપેલા હોય તો A1 થી A2 કરીએ ત્યારે 1 કલાક પૂરો કહેવાય.
પછી A2 થી A3 જઈએ ત્યારે 2 કલાક પૂરા થયા કહેવાય. તો અહીંયા A3 જઈએ ત્યારે 2 કલાક પૂરા થયા કહેવાય. તો A3 આપણે જાણીએ છીએ કે ARનો વર્ગ. હવે વેલ્યુ મૂકી દઈએ. A 30, આરનો વર્ગ એટલે 2નો વર્ગ. તો 30 × 4 એટલે A3 મળે આપણને 120. એવી જ રીતે 4 કલાકના અંતે બેક્ટેરિયાની સંખ્યા. તો 4 કલાકના અંતે બેક્ટેરિયાની સંખ્યા બરાબર આપણને મળશે A5 = ARની 1 ઘાત ઓછી એટલે 4 ઘાત. તો A એટલે 30 અને આરની 4 ઘાત એટલે 2ની 4 ઘાત. 2ની 4 ઘાત એટલે આપણને મળશે 16. તો 16 તરી 48 એટલે મળે 460. તો 4 કલાકના અંતે આપણને સંખ્યા મળી 460. એવી જ રીતે આપણે હજી શોધવાનું છે કે એનમાં કલાકના અંતે કેટલી સંખ્યા હશે. તો એનમાં કલાકના અંતે બેક્ટેરિયાની સંખ્યા બરાબર AN+1. અહીંયા આપણે જોયું કે 2 કલાકના અંતે A3 એટલે +1. અહીંયા 4 કલાકના અંતે A5 એટલે 1 વધી જાય. તો અહીંયા nમો કલાક હોય તો AN+1 = ARની n ઘાત. A એટલે કે 30, R એટલે કે 2ની n ઘાત. અહીંયા આપણે AN+1નું સૂત્ર એમ જ રાખીશું. તો આપણને મળી ગઈ સંખ્યાઓ કે 2 કલાકના અંતે બેક્ટેરિયાની સંખ્યા હશે 120, 4 કલાકના અંતે બેક્ટેરિયાની સંખ્યા હશે 480 અને એનમાં કલાકના અંતે બેક્ટેરિયાની સંખ્યા હશે 30 × 2n. તો નીચે એવું લખી દેવાનું. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 31. બેંકમાં 500 રૂપિયા એ 10%ના વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજે મૂકીએ તો 10 વર્ષને અંતે કેટલી રકમ મળશે. એ બેંકમાં 500 રૂપિયા ભરે છે. એમાં 10%ના વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજે આપણે 10 વર્ષના અંતે મળતી જે રકમ હોય એ આપણે શોધવાની છે. તો આપણે ચક્રવૃત્તિ વ્યાજનું સૂત્ર યુઝ કરીશું. જે આગળ તમે ધોરણ 5 અને 6માં ભણી ગયા છો યાદ કરવાનું રહેશે. જો અત્યારે યાદ ના હોય તો અત્યારે આ યાદ કરી લેવું. તો અહીંયા આપણને મુદ્દલ આપેલી છે P. આપણે શું કહેતા? મુદ્દલને = P. વ્યાજનો દર એટલે આપણે કહેતા R. સમય આપણે કહેતા N અથવા T. તો આપણે લઈએ T. અને વ્યાજ મુદ્દલ બરાબર A. તો ચક્રવૃત્તિ વ્યાજનું સૂત્ર છે કે ચક્રવૃત્તિ વ્યાજ માટે A = P (1 + R/100ની n ઘાત કહો અથવા t ઘાત. તો આ સૂત્ર ચક્રવૃદ્ધિ વ્યાજનું યાદ રાખવું, જેમાં આપણે કિંમતો મૂકીએ. હવે P એટલે કે બેંકમાં જે પ્રથમ એ સંખ્યા ભરે છે એ કેટલી? 500 રૂપિયા. પછી બીજા વર્ષે 500 રૂપિયા તો ખરા જ, એમાં ચક્રવૃદ્ધિ વ્યાજ 10%ના દરે એ સંખ્યા આપણને મળશે. તો અહીંયા એ સૂત્રમાં કિંમત મૂકે 500 રૂપિયા તો ખરા જ, એમાં 1 એમના એમ. R એટલે કે 10 વર્ષના 10%ના વાર્ષિક વ્યાજે એટલે કે 10/100. એવી જ રીતે આ આપણને મળશે આ બીજા વર્ષે. પ્રથમ વર્ષે 500 રૂપિયા ભર્યા, બીજા વર્ષને અંતે આપણને આ સંખ્યા મળશે. એવી જ રીતે ત્રીજા વર્ષને અંતે 500 T એટલે કે બીજા વર્ષના અંતે એટલે 1. અહીંયા 500 + 1 10/100 એ મળશે આપણને. ત્રીજા વર્ષના અંતે સંખ્યા મળશે. એવી જ રીતે અપ ટુ n વર્ષ સુધી.
અહીંયા આપણે 1 0 0 કેન્સલ, તો અહીંયા 500 તો હતા એ જ, પછી મળશે 500 1 પ્લસ 1/10 એટલે કે 0.1 પ્લસ 1 એટલે 1.1 એની 1 ઘાત, પછી 500 એની 1.1ની સ્ક્વેર અપ ટુ, તો આવી રીતે આપણને એક શ્રેણી મળશે, સમગુણોત્તર શ્રેણી, જે આપણી સમગુણોત્તર શ્રેણી બની ગઈ. કેવી રીતે? તો અહીંયા રેશિયો આપણને મળ્યો 1.1, એમાં ફરીથી 1.1 ત્રીજા વર્ષે મળે એનું ચક્રવૃત્તિ વ્યાજ, તો આપણને 1.1નો સ્ક્વેર મળશે. ચોથા વર્ષે જોઈએ તો 1.1નો ઘન મળશે. તો આ શ્રેણી બની ગઈ સમગુણોત્તર શ્રેણી. હવે આપણે શોધવાનું છે કે 10મા વર્ષના અંતે કેટલી રકમ મળશે. તો 10મા વર્ષના અંતે મળતી રકમ કેટલી મળે? ARની 10 ઘાત, એટલે કે 500 ભર્યા A, અને R એટલે કે 1.1ની 10 ઘાત. R આપણને રેશિયો મળ્યો 1.1, તો આ 1.1ની 10 ઘાત આપણને કરવું લાંબુ પડી જાય, એટલે આ જ આપણો જવાબ રાખવાનો. તો 10મા વર્ષને અંતે આપણને 1.1ની 10 ઘાત જેટલું વ્યાજ મળશે. એક્ઝામ્પલ નંબર 32. જો દ્વિઘાત સમીકરણના બીજોના સમાંતર અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે 8 અને 5 હોય તો દ્વિઘાત સમીકરણ શોધો. આપણે દ્વિઘાત સમીકરણના સમાંતર અને સમગુણોત્તર મધ્યક આપેલા છે, તો એ દ્વિઘાત સમીકરણ કયું હશે એ શોધવાનું છે. તો આપણે અહીંયા ધારી દઈએ. ધારો કે દ્વિઘાત સમીકરણના બે બીજો આલ્ફા અને બીટા છે, જેમાં આપણને કહ્યું છે કે એ સમીકરણના બીજોના સમાંતર અને સમગુણોત્તર મધ્યક 8 અને 5 આપેલા છે. તો કે સમાંતર મધ્યક આલ્ફા પ્લસ બીટા બાય 2 = 8 આપેલું છે, અને સમગુણોત્તર મધ્યક એટલે કે √ AB એટલે રૂટ આલ્ફા ઇન્ટુ બીટા = 5 આપેલા છે. અહીંયા ઉપર 2 ગુણી દઈએ તો આલ્ફા પ્લસ બીટા = 16, અને અહીંયા રૂટ કેન્સલ કરીએ તો આલ્ફા બીટા = 5નો વર્ગ 25 મળશે. હવે આપણે જાણીએ છીએ કે દ્વિઘાત સમીકરણ કેવા સ્વરૂપનું હોય. દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 સ્વરૂપનું હોય. આમાંથી આપણે એને ભાગી દઈએ તો a² + b ભાગ્યા a ઇન્ટુ x + c ભાગ્યા a = 0. એ વડે આપણે ભાગી દીધું. હવે આપણે 10મા ધોરણમાં એક સૂત્ર જાણતા હતા કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું મળે આપણને? -b/a, અને આલ્ફા ઇન્ટુ બીટા = શું થતું? c/a. આ સૂત્ર આપણે ઓલરેડી પહેલાંથી જાણતા હતા, તો એ સૂત્રની વેલ્યુ અહીંયા મૂકી દઈએ. તો આલ્ફા પ્લસ બીટા એટલે b/a, તો અહીંયા આલ્ફા પ્લસ બીટા મૂકી દઈએ. તો x² માઇનસ, અહીંયા માઇનસ છે તો માઇનસ આલ્ફા પ્લસ બીટા x એમના એમ, c/a એટલે આલ્ફા ઇન્ટુ બીટા, તો પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા = 0. હવે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટાની કિંમતો મૂકી દે તો x² માઇનસ આલ્ફા પ્લસ બીટા આપણને શું મળ્યો? તો 16, અને આલ્ફા ઇન્ટુ બીટા 25, તો અહીંયા 16x પ્લસ 25 = 0, જે આપણું દ્વિઘાત સમીકરણ છે. તો અહીંયા આપણો સ્વાધ્યાય 9.3 કમ્પ્લીટ પૂરો થાય છે. હવે નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.